અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માર મારવાનો મામલો સામે આવ્યો। પ્રજ્ઞાચક્ષુને માર મારનાર પીએસઆઈએ વ્યક્તિની માફી માંગી છે। પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનાર પીએસઆઈ સોનલ રાઠોડે માફી માંગી। અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે સોનલ રાઠોડ। દિવ્યાંગ વ્યક્તિના ઘરે જઈ અને માફી માંગતો વિડીયો વાયરલ થયો છે। અત્રે મહત્વનું છે કે અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં બહારના પોલીસ સ્ટેશનથી આવેલા મહિલા પીએસઆઈએ દિવ્યાંગ વ્યક્તિને ઢોર માર માર્યો હતો। હકીકતમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આ દિવ્યાંગ વ્યક્તિએ કેબિન ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે। જોકે પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે તેમણે કેબિનમાં ચોરી થતી હોવાની આશંકાને પગલે એક યુવકનો હાથ ખેંચ્યો અને જેને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હતો। આ યુવક પીએસઆઈ સોનલ રાઠોડનો પુત્ર હતો, ત્યારે આક્ષેપ છે કે દીકરા સાથે બનેલી આ ઘટનાને અદાવતમાં ચાંગોદરના પીએસઆઈ સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર માર્યો હતો। જોકે ભારે વિવાદને ધ્યાનમાં રાખી પીએસઆઈએ માફી પણ માંગી લીધી છે। પીએસઆઈ સોનલ રાઠવાનો દાવો છે કે તેમને ખ્યાલ ન હતો કે વ્યક્તિ દિવ્યાંગ છે। અને મારો કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહાર ગામ હતી, પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, ખાલી આમ પડી કામ હતું આમ જોવા। ઘર સુધી આવવાનું કારણ શું હોય? જો ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું એટલે અને મારો કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહાર ગામ હતી, પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, ખાલી આમ પડી કામ હતું આમ જોવા। ઘર સુધી આવવાનું તો પીએસઆઈ સોનલ રાઠવાએ માફી માંગી હતી। ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે સોનલ રાઠોડ। આવો સાંભળીએ તેમણે માફીમાં શું કહ્યું। મારી ત્યાં છે ને પેલા ગુલબાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે, એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું, તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું, તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ મા બેન હા મની, પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એમ એને કંઈ વાગ્યું નથી। પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે, તો કે ના મને કશું નહીં થતું। બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો। મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું હું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો, અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી।